હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે, આપ સૌને થંબનેલ પરથી પણ આઈડિયા આવી ગયો છે કે આજે આપણે વાત કરવાના છે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 21 માટે સૌથી મહત્વનો સબ્જેક્ટ જે છે ભારતીય બંધારણ. અને આ ભારતીય બંધારણના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 25 કે 30 પ્રશ્નો જે છે આજે આપણે ચર્ચા કરવાના છે. આ ભાગ નંબર 1 છે ફ્રેન્ડ્સ. ભાગ નંબર 2 માં પણ હજુ વધારે પ્રશ્નો આવશે, પણ આ ભારતીય બંધારણના સૌથી અગત્યના કોન્સેપ્ટમાંથી સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોની આપણે આજે ચર્ચા કરવાના છે. તો આ વિડીયોને ફ્રેન્ડ્સ એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકશો કે ભારતીય બંધારણના કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એમ છે અને તમે તેના સાચા જવાબ કઈ રીતે ઇઝીલી આપી શકો. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. અને ફ્રેન્ડ્સ, આ વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો. બિલકુલ સમય લઈને બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, સૌથી પહેલો ક્વેશ્ચન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ કાયદાની શૂન્યતા, જેને આપણે ઇંગ્લિશમાં ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ નો સિદ્ધાંત કહીએ છીએ, કયા અનુચ્છેદ હેઠળ આ ઉદ્ભવે છે? જે કાયદાની શૂન્યતા એવું કહેવાય ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ. અનુચ્છેદ 12, અનુચ્છેદ 13, અનુચ્છેદ 14 કે અનુચ્છેદ 21? શું આવે સાચો જવાબ પ્રશ્ન નંબર 1 માં? ફ્રેન્ડ, જો આપને આન્સર આવડતા હોય તો સાથે સાથે કોમેન્ટ કરતા જજો. પ્રશ્ન નંબર 1 માં સાચો જવાબ બને છે બી. અનુચ્છેદ 13 ની આ જોગવાઈ છે કે જ્યાં સ્પેસિફિક કહેવામાં આવ્યું કે આ ડોક્ટ્રાઇન ઓફ એક્લિપ્સ કહેવાય છે. આ સિદ્ધાંતને કાયદાની શૂન્યતાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 2 જુઓ. કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ રાજ્ય કેસમાં સર્વોચ્ચ અદાલતે બંધારણના કયા પાસા પર ભાર મૂક્યો હતો? બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. હા, મૂળભૂત ફરજો, સંસદની નિરંકુશ સત્તા, બંધારણનું મૂળભૂત માળખું જેને આપણે બેઝિક સ્ટ્રક્ચર કહીએ, કે પછી રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો? પ્રશ્ન નંબર 2 માં સાચો જવાબ શું આવશે? તો પ્રશ્ન નંબર 2 પણ બહુ બેઝિક વાત કરે છે ફ્રેન્ડ્સ, અને પ્રશ્ન નંબર 2 ની વાત હોય તો આપણને સાચો જવાબ આવડવો જોઈએ. કેશવાનંદ ભારતી કેસની વાત છે. કરેક્ટ આન્સર 2 નંબરમાં શું બને? સી બનશે. બંધારણના મૂળભૂત માળખાની વાત છે. સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયા સાચો જવાબ સી બને. પ્રશ્ન નંબર 3 જોઈએ હવે. કઈ રીત ગેરકાયદેસર અટકાયત વિરુદ્ધ રક્ષણ આપે છે? હવે રીતમાંથી પણ આ પ્રશ્ન પૂછ્યો આપણને ભારતીય બંધારણમાં. મેન્ડેમસની રીત, હેબિયસ કોર્પસની રીત, સર્સિયોરરીની રીત કે ક્વો વોરંટોની રીત? તો પ્રશ્ન નંબર 3 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જો ગેરકાયદેસર અટકાયત કરવામાં આવે તો એની સામે આપણને જે રક્ષણ આપતી રીત છે, જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાપત્ર કહીએ છીએ, એ છે હેબિયસ કોર્પસ, જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ? બંદી પ્રત્યક્ષીકરણ. પ્રશ્ન નંબર 3 માં સાચો જવાબ બનશે બી. બી વિલ બી કરેક્ટ આન્સર. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પ્રશ્ન નંબર 4 જુઓ હવે. બંધારણના કયા સુધારા દ્વારા મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ ઉમેરવામાં આવી હતી? આ પણ મેં કહ્યું ને, અહીંયા બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે. બંધારણનો એવો કયો સુધારો આવે જેનાથી મૂળભૂત ફરજો એડ કરવામાં આવી? 44મો બંધારણીય સુધારો, 42મો બંધારણીય સુધારો, 86મો બંધારણીય સુધારો કે 52મો બંધારણીય સુધારો? પ્રશ્ન નંબર 4 માં સાચો જવાબ શું આવે? તો પ્રશ્ન નંબર 4 કરેક્ટ આન્સર બી બનશે. 42nd એમેન્ડમેન્ટથી આપણા જે મૂળભૂત ફરજો જે છે એ એડ કરવામાં આવી છે ભારતીય બંધારણમાં. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 જુઓ. હવે આપણે એક અગત્યનો પ્રશ્ન. જાહેર હિતની અરજી, જેને આપણે પીઆઈએલ કહીએ છીએ, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, એની વિભાવના ભારતમાં કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? જસ્ટિસ એચ.જે. કાનિયા, જસ્ટિસ પી.એન. ભગવતી, જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ કે જસ્ટિસ રંજન ગોગોઈ? શું આવે સાચો જવાબ પ્રશ્ન નંબર 5 માં? તો પીઆઈએલ ના પિતા જનક કહેવામાં આવે છે અમને, અને સાચો જવાબ પ્રશ્ન નંબર 5 નો બી બનશે. જસ્ટિસ પી.એન. ભગવતી. જસ્ટિસ પી.એન. ભગવતી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 5 માં સાચો જવાબ બી બને. ઘણી વાર પૂછાયેલો આ પ્રશ્ન છે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 6 જુઓ હવે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, જેને આપણે ડીપીએસપી કહીએ છીએ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી, બંધારણના કયા ભાગમાં છે? ભાગ 3, ભાગ 4, ભાગ 5 કે ભાગ 9? સાચો જવાબ શું આવે 6 નંબરના પ્રશ્નમાં? તો પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ બને છે બી. આ ભાગ નંબર 4 માં છે.
બી વિલ બી કરેક્ટ આન્સર. આ ભાગ 4 માં આવેલા છે. કયા? રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 7 જુઓ હવે, બહુ અગત્યનો કેસ. કયા કેસમાં ઠરાવવામાં આવ્યું કે સુવાના અધિકાર, જેને રાઇટ ટુ સ્લીપ કહીએનો સમાવેશ અનુચ્છેદ 21 હેઠળ થાય છે? એવો કયો કેસ હતો કે જેમાં એવું કહેવામાં આવ્યું કે રાઇટ ટુ સ્લીપનો સમાવેશ આર્ટિકલ 21 હેઠળ આવી જાય છે? મેનકા ગાંધી કેસ, રામલીલા મેદાનની ઘટના, વિશાખા કેસ કે પુટ્ટુસ્વામી કેસ? પ્રશ્ન નંબર 7 માં સાચો જવાબ શું આવે? તો પ્રશ્ન નંબર 7 સુવાના અધિકાર, રાઇટ ટુ સ્લીપની વાત હોય તો જવાબ આવે બી, રામલીલા મેદાનની ઘટના. ઇન રે રામલીલા મેદાનનો કોન્સેપ્ટ છે અને ત્યાં આવું સ્પેસિફિક કહેવામાં આવ્યું. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 8 જુઓ હવે, ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ સમાન નાગરિક સંહિતા, જેને આપણે કહીએ છીએ યુનિફોર્મ સિવિલ કોડ માટેની જોગવાઈ કરે છે? અનુચ્છેદ 40, 44, 48 કે 51? તો આ પણ એક બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષામાં બને તો આપણને આવડવો જોઈએ. યુસીસી યુનિફોર્મ સિવિલ કોડની જોગવાઈ. સાચો જવાબ પ્રશ્ન નંબર 8 માં બી બને, અનુચ્છેદ 44, એટલે કે બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 9 જુઓ હવે, 9 પણ ઇમ્પોર્ટન્ટ. એમાં એવું કહ્યું કે બંધારણના કયા સુધારા દ્વારા 11મી મૂળભૂત ફરજ, જે આપણે કહીએ છીએ શિક્ષણની ફરજ, ઉમેરવામાં આવી? કયો બંધારણીય સુધારો આવ્યો કે જ્યારે આ શિક્ષણની ફરજ એડ કરવામાં આવી? 91મો, 86મો, 73મો કે 101મો? તો પ્રશ્ન નંબર 9 માં સાચો જવાબ બી બને. આ 86મો બંધારણીય સુધારો આવ્યો કે જ્યાં શિક્ષણની ફરજ એડ કરવામાં આવી આપણી મૂળભૂત ફરજોમાં. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 10 જુઓ, ન્યાયતંત્ર અને કારોબારીનું અલગીકરણ, જેને કહેવાય સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ, કયા અનુચ્છેદમાં છે? 47, 50, 51 કે 32? પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ બનશે બી, અનુચ્છેદ 50 માં આવી સ્પેસિફિક જોગવાઈ છે કે ભાઈ જ્યુડિશિયરી અલગ રહેશે, એક્ઝિક્યુટિવ અલગ રહેશે. બી વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 11 જુઓ, આ એક બહુ જ ઇમ્પોર્ટન્ટ. ચૂંટણીમાં નોટાનો વિકલ્પ કયા ઐતિહાસિક કેસ પછી મળ્યો હતો? હવે આપણે જોઈએ છે કે ચૂંટણીમાં એક નોટાનું બટન મળે છે આપણને. કયો ઐતિહાસિક કેસ આવ્યો કે એના પછી આપણને મળ્યો આ વિકલ્પ? પીયુસીએલ વિરુદ્ધ ભારત સંઘ, એડીઆર વિરુદ્ધ ભારત સંઘ, શ્રેયા સિંગલનો કેસ કે પછી લીલી થોમસ કેસ? પ્રશ્ન નંબર 11 માં સાચો જવાબ શું આવે? તો પ્રશ્ન નંબર 11 નો સાચો જવાબ આવશે પીયુસીએલ વિરુદ્ધ યુનિયન ઓફ ઇન્ડિયા. 2013 નો આ કેસ હતો જેના પછી આપણને નોટાનો અધિકાર મળ્યો અને એક વિકલ્પ મળ્યો. તો 11 માં સાચો જવાબ એ બને. પ્રશ્ન નંબર 12 જુઓ, અનુચ્છેદ 32 ને બંધારણનો આત્મા અને હૃદય કોણે ગણાવ્યો છે? જવાહરલાલ નહેરુ, ડોક્ટર બી આર આંબેડકર, સરદાર પટેલ કે રાજેન્દ્ર પ્રસાદ? 12 નંબરના પ્રશ્નનો સાચો જવાબ બી આવે. ડોક્ટર બી આર આંબેડકર સાહેબે બંધારણનો આત્મા અને હૃદય, અનુચ્છેદ 32, જેને બંધારણીય ઉપચારો કહેવામાં આવે છે, રેમેડીઝ એવું કહેવામાં આવે, ઉપાયો, તો એ કહેવામાં આવે છે. અને પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ બી બને. પ્રશ્ન નંબર 13 જુઓ હવે, આપણે એક અગત્યનો કેસ. કયા કેસમાં વાજબી વર્ગીકરણ, જેને કહીએ છીએ રીઝનેબલ ક્લાસિફિકેશનનો સિદ્ધાંત, અનુચ્છેદ 14 હેઠળ સ્થાપિત થયો? ઓપ્શન એ, સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ વિરુદ્ધ અનવર અલી સરકાર, એ.કે. ગોપાલન કેસ, સાયરા બાનુ કેસ કે ઇન્દિરા સાવની કેસ? પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે એ, સ્ટેટ ઓફ પશ્ચિમ બંગાળ વિરુદ્ધ અનવર અલીના કેસમાં આ રીઝનેબલ ક્લાસિફિકેશનનો સિદ્ધાંત આર્ટિકલ 14 હેઠળ સ્થાપિત થયો છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 14 જુઓ, કઈ રીત દ્વારા ઉપલી અદાલત નીચલી અદાલતને તેની સત્તા મર્યાદામાં રહેવા આદેશ આપે છે? પ્રોહિબિશન, ક્વા વોરંટો, હેબિયસ કોર્પસ કે મેન્ડેમસ? પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ શું આવે? પ્રશ્ન નંબર 14 માં કરેક્ટ આન્સર આવશે પ્રોહિબિશનની રીત દ્વારા સત્તા આપશે અને મર્યાદાનો હુકમ આપવામાં આવશે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 15 અને ફ્રેન્ડ્સ આજનો લાસ્ટ ક્વેશ્ચન. આ પાર્ટ નંબર 1 માં 15 પ્રશ્નો આપણે જોયા છે. હજુ પાર્ટ નંબર 2 માં બીજા પ્રશ્નો આવશે, પણ આ 15મા નંબરનો પ્રશ્ન આજનો લાસ્ટ ક્વેશ્ચન, ને જેનો આન્સર આપશો એ મને નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને આપવાનો છે. આ 15 નંબરના પ્રશ્નોનો આન્સર આપ કોમેન્ટ કરીને આપજો. સાથે સાથે જો પાર્ટ 2 જોઈએ છે ભારતીય બંધારણ, એટલે કે મોક ટેસ્ટ નંબર 10 નો પાર્ટ 2 જોઈએ છે, તો કોમેન્ટમાં મોક ટેસ્ટ નંબર 10 પાર્ટ 2 એવું જરૂરથી લખજો. પ્રશ્ન નંબર 15 ને વાંચીએ તો ભારતીય બંધારણમાં મફત કાનૂની સહાય એટલે કે ફ્રી લીગલ એડની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 39, અનુચ્છેદ 39A, અનુચ્છેદ 41 કે અનુચ્છેદ 43?
પ્રશ્ન નંબર 15નો સાચો જવાબ શું આવશે આપે મને કોમેન્ટ કરીને જણાવવાનો છે. આઈ હોપ કે આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો. ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી દો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. સાથે સાથે આપના મિત્રો જે AB21 આપવાના છે એમની સાથે આ વિડીયો જરૂરથી શેર કરી દેજો ફ્રેન્ડ્સ. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીએ મોક ટેસ્ટ નંબર 10 ના પાર્ટ નંબર 2 માં બહુ જ જલ્દી. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.